નમસ્કાર મિત્રો, શું તમે તમારા પોતાના ડેરી ફાર્મ બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમારી પાસે પહેલેથી જ ડેરી બિઝનેસ છે અને તેને આગળ વધારવા માટે લોન લેવા ઈચ્છો છો? જો તમે ડેરી ફાર્મ બિઝનેસ માટે લોન લેવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો અને વેલ્યુએબલ બનવાનો છે, કારણ કે આજના આ વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ કે ડેરી ફાર્મ બિઝનેસ માટે કઈ કઈ યોજનાઓ હેઠળ મળે છે, કેટલી સબસિડી મળે છે અને સબસિડી માટે અરજી કેવી રીતે કરવી. એટલે જો તમે ડેરી ફાર્મ બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો તો લોન લેવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયોને મિત્રો સંપૂર્ણ અંત સુધી જરૂરથી જોઈજો, જેથી તમને સાચી અને સંપૂર્ણ માહિતી મળી શકે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌ પહેલાં વાત કરીએ સબસિડી વિશે. મિત્રો, સૌથી ચર્ચામાં રહેલો એક પ્રશ્ન એ છે કે શું ડેરી ફાર્મ બિઝનેસ પર ખરેખર 50% સબસિડી મળે છે? અર્થાત સાદા શબ્દોમાં કહીએ, જો આપણે 1 લાખ રૂપિયાની લોન લઈએ તો શું ખરેખર 50,000 સુધીની સબસિડી હોઈ શકે છે? માટે આપણે વાત કરીશું નેશનલ લાઇવસ્ટોક મિશન યોજના એટલે કે NLMS વિશે. આ યોજના હાલ સૌથી વધુ ચર્ચામાં છે. આ યોજનામાં 50%થી સુધી સબસિડી મળતી હોય છે. પરંતુ મિત્રો, અહીંયા એક મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમે માત્ર ડેરી ફાર્મ બિઝનેસ શરૂ કરો છો તો નહીં, પરંતુ તમે ડેરી ફાર્મ બિઝનેસ સાથે ફીડ અને ફોલ્ડર એટલે કે ચારો અને દાણ બનાવવાનો બિઝનેસ શરૂ કરો છો તો આ યોજનાના હેઠળ તમને 50% સુધીની સબસિડી મળી શકે છે. આ ઉપરાંત મિત્રો, જો તમે ગોટ ફાર્મિંગ અને બિઝનેસ શરૂ કરો છો, જેમ કે બકરી પાલન અથવા ભેંસ પાલન, તો આ બિઝનેસ માટે પણ LMN યોજના હેઠળ 50% સુધીની સબસિડી મળી શકે છે. પોલ્ટ્રી ફાર્મિંગ બિઝનેસ માટે પણ આ યોજના 50% સુધીની સબસિડી આપવામાં આવે છે. જો તમે ડેરી ફાર્મ માટે ગાય અથવા ભેંસ ખરીદવા માંગતા હોય તો તેના માટે તમને અલગથી યોજના હેઠળ લોન મળશે. જો તમારા પહેલેથી જ ડેરી ફાર્મ બિઝનેસ ચાલતો હોય તો તેની સાથે તમે ફીડ પાવર અથવા તો ચારો બનાવવાની કોઈ યુનિટ સ્થાપના કરવા માંગતા હોય તો આ યોજના હેઠળ તમને 50% સુધીની સબસિડીનો લાભ મળી શકે છે. મિત્રો, દૂધના પ્રોડક્ટ બનાવવાના બિઝનેસ માટે લોન. જો તમારા બિઝનેસ દૂધ પરથી બનેલા પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, જેમ કે ઘી, દહીં, પનીર, ક્રીમ વગેરે બનાવવાનો બિઝનેસ છે, તો તમને એનિમલ બેકરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હેઠળ આ લોન મળી શકે છે. આ યોજના હેઠળ તમારા પ્રોડક્ટના ખર્ચના 90% સુધીની લોન મળી શકે છે અને લોનના વ્યાજ પર 3% સુધીની સબસિડી પણ મળી શકે છે. મિત્રો, ગાય ભેંસ ખરીદવા માટે લોન કેવી રીતે લેવી? હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે, અમારે તો ગાય ભેંસ ખરીદીને ડેરી બિઝનેસ શરૂ કરવો છે, તો લોન કેવી રીતે લેવી? તે માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન હેઠળ લઈ શકો છો. જો તમે 1 લાખ સુધીની લોન લઈને નાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો PM મુદ્રા લોન યોજનામાં એગ્રીકલ્ચર સંબંધિત બિઝનેસ માટે લોન મળે છે. આ યોજનામાં તમે કોલેટર ફ્રી લોન મળે છે, અર્થાત કોઈપણ ગેરંટી વગર લોન મળી શકે છે. મુદ્રા યોજના હેઠળ સીધી ખેતીની લોન નથી મળતી, પરંતુ ખેતી સાથે જોડાયેલ બિઝનેસ જેમ કે ડેરી ફાર્મ, પોલ્ટ્રી ફાર્મ, મધમાખી પાલન, માછલી પાલન વગેરે માટે 1 લાખ સુધીની ફ્રી લોન મળી શકે છે. મુદ્રા યોજના હેઠળ મહત્ત્વના 20 લાખ સુધી લોન મળી શકે છે, પરંતુ એક શરત છે. જો તમે પહેલા લાખનો મુદ્રા લોન લીધી હોય તો સમયસર ચૂકવી દીધી હોય, પછી તમે તરત તરુણ પ્લસ કેટેગરી હેઠળ વધુ લોન માટે પાત્ર બની શકો છો. હવે પશુ કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરીએ આપણે, એટલે કે PKKCની. જો તમે પશુપાલન
માટે લોન લેવા માંગતા હોય તો તમારા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ તમને સરળતાથી લોન મળી જાય છે અને તમે લોન સમયસર ચૂકવો છો તો તમને વ્યાજના 3% સુધી સબસિડી મળે છે. આ રીતે તમે કેસીસી યોજના હેઠળ લગભગ 4%ના દરે લોન મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ રાજ્ય સરકાર યોજનાઓ. તો પશુપાલન બિઝનેસ માટે રાજ્ય સરકારની પણ અલગ અલગ યોજનાઓ હોય છે. દરેક રાજ્યમાં યોજના અને સબસિડીનો દર અલગ અલગ હોઈ શકે છે અને પ્રશ્ન આવે છે કે તમારા રાજ્યમાં કઈ યોજના ચાલી રહી છે અને કેવી રીતે જાણવું. તો મિત્રો, તેના માટે તમારે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી અથવા વેટરનરી હોસ્પિટલ જઈને હાલમાં પશુપાલન માટે કઈ યોજના ચાલી રહી છે તેની માહિતી મેળવી શકો છો. હવે લોન માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો મિત્રો, તમે કોઈ પણ યોજના હેઠળ લોન માટે અરજી કરો તો તમારી પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે, જેથી ઉપયોગી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરે. સરકારની નજરોમાં તમે બિઝનેસમેન ગણાતા નથી. આ સર્ટિફિકેટ સંપૂર્ણપણે ફ્રી અને તમે ઘરે બેઠા ઓનલાઈન બનાવી શકો છો. બીજું કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં આ તમારા બિઝનેસની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેમાં પશુઓની સંખ્યા, જાત, ઉત્પાદન ખર્ચ, નફા, વેચાણ વગેરેની સીધી માહિતી. બીજું જમીન સંવેદી દસ્તાવેજો, જેમાં રજિસ્ટ્રેશન, જમાબંધી અથવા લીઝ એગ્રીમેન્ટ ઓછામાં ઓછું 10 વર્ષનું. પછી આ ચોથા નંબર ઉપર આવે છે બેંકનું સ્ટેટમેન્ટ, છેલ્લા 6 મહિનામાં બેંક સ્ટેટમેન્ટ અને પાસબુકની નકલ. અને પાંચમું કેવાયસી દસ્તાવેજો, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, કેસીસી, ઓબીસી કેટેગરી માટે સંબંધિત સર્ટિફિકેટ. મિત્રો, આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો NLM યોજના માટે તમે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય તે વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો અને સ્કીમ પસંદ કરો, પ્રોજેક્ટ રિપોર્ટ અને દસ્તાવેજો અપલોડ કરો અને મુદ્રા લોન યોજના માટે તમે દેખાય છે તે અહીંયા સ્ક્રીન ઉપર વેબસાઇટ છે. અહીં એલિજિબિલિટી ચેક કરીને અરજી કરી શકો છો. જો તમે મિત્રો ગાય ભેંસ ખરીદવા માંગતા હોય તો કેસીસી અથવા મુદ્રા લોન યોજનામાં ફીડ ફોલ્ડર યુનિટ અથવા મોટા બિઝનેસ યોજનાઓ માટે દૂધ પ્રોડક્ટ HIDF યોજના. તો આ બધી યોજનાઓ તમારા માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, આશા છે કે તમને આ સંપૂર્ણ માહિતી સારી અને સમજાઈ ગઈ છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ખેડૂત મિત્રો સુધીની શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો સંપૂર્ણપણે જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.